ગઈકાલે એક માહિતી મળી હતી કે જહાંગીરપુરા વિસ્તારમાં પાર્ક પેવેલિયન હોટલમાં ગેરકાયદેસર કૂટણખાણું ચાલે છે. એ અનુસંધાને AHT દ્વારા એક રેડ કરવામાં આવી છે, જેમાં 13 જેટલી મહિલાઓ જે છે વિદેશી મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે અને એ અનુસંધાને જે પણ આ કૂટણખાણું ચલાવે છે તેવા આરોપીઓને એરેસ્ટ કરવાની વિધિ કરવામાં આવી છે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સર, છેલ્લા કેટલા વખતથી આ ચાલતો છે? આ રેકેટ પૂછપરછમાં અત્યાર સુધી એવું આવ્યું છે કે 4-5 મહિનાથી ચાલતું હતું. આ પહેલાં પણ સેમ જગ્યાએ જહાંગીર પોલીસ સ્ટેશને પણ રેડ કરી હતી, તો ત્યાં આ જ જગ્યાએ આ કામ ચાલતું હતું. વિદેશી યુવતીઓ કોણ લાવે? વિદેશી યુવતીઓ લાવતા હતા, મતલબ એમના સંપર્કમાં જે પણ હોય અહીંયા કામ ચાલે છે એ પ્રમાણે એ લોકોને બોલાવવામાં આવતા હતા ને એ લાવતા. એ પોતાનું ડોક્યુમેન્ટ કોઈ આપણે લીધું છે જેનાથી એ સાબિત થાય કે કોઈ ભારતીય વિઝિટર પર આવ્યું છે? હા, એમની પૂછપરછમાં પ્રાથમિક પૂછપરછ દરમિયાન એઓના પાસપોર્ટની નકલ એમની મોબાઈલમાંથી મેળવેલ છે. જે તમામ બધી જ યુવતીઓ વિઝિટર વિઝા પર આવે છે. એ જે પણ હોય, કારણ કે યુવતીઓનું કહેવું એવું છે કે અગાઉની કોઈ યુવતીઓ અહીંયા આવીને કામ કરી ગઈ હોય તેના થ્રુ આ લોકો કોન્ટેક્ટ મેળવતા હોય. સંચાલકો અત્યારે અમે જેટલા એરેસ્ટ કરેલા છે એ 4 સંચાલકોને એરેસ્ટ કરેલા છે. એક રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ, બીજા બિપિન ઉર્ફે બંટી મનસુખ, ત્રીજા સંજય રાજુભાઈ હિંગડે અને ચોથા છે રાહુલ રાજેન્દ્રભાઈ સોલંકી. અને ગ્રાહકોને બીજાને એરેસ્ટ કરેલા છે. અને અન્ય વોન્ટેડ છે વિજય મોહન, યોગેશ દિલીપ અને ગણપત યાદવ. મેડમ, અગાઉ કોઈ પકડાઈ ચૂક્યું છે યુવતીઓ? હા, આમાં વિજય મોહન જે છે એ આ જ જગ્યાએ આ જ કામ કરતા પહેલાં પકડાઈ ચૂક્યા છે, જેમાં જહાંગીર પોલીસ સ્ટેશને રેડ કરી હતી. મેડમ, પહેલા પકડાયા તો કંઈ રિપોર્ટ કરવાની કામગીરી નહીં કરવામાં? એ તપાસમાં આગળ જે પણ હોય જહાંગીર પોલીસ સ્ટેશનમાં તપાસ સોંપેલી છે એ પ્રોસિજર. કોઈ બીજી બ્રાન્ચ છે, કોઈ બીજી જગ્યા ચલાવતો હોય કોઈ બહાર? હાલ તપાસના પ્રાથમિક તપાસમાં એવી કોઈ માહિતી મળી નથી, પણ એ અનુસંધાને પણ તપાસ થશે.